हेलो चैंपियंस। तो क्लास 11th फिजिक्स ચેપ્ટર નંબર 4 સમતલમાં થતી ગતિનો આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લાવ્યા છે, જે છે તે નિયમિત વર્તુળાકાર માર્ગ પર થતી ગતિ. સવાલ તમારો ક્વેશ્ચન આવી ગયો, ઠીક છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું બેટા? અત્યાર સુધી મેં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ નો મારો આ છેલ્લો ક્વેશ્ચન છે. આના પહેલા હું ઘણા બધા ક્વેશ્ચન્સ કરી ચૂક્યો છું. આના પહેલાનો જે ટોપિક હતો તે હતો પ્રક્ષિપ્ત ગતિ, અને પ્રક્ષિપ્ત ગતિ પર એક ગ્રેટ અને ઓસમ વિડિયો લેક્ચર મેં બનાવી રાખ્યું છે. તમે YouTube પર જઈને સર્ચ કરી શકો છો, પ્રક્ષિપ્ત ગતિ બાય દિનેશ પાલ સર યા દિનેશ પાલ ઇન્સ્ટિટ્યૂટ લખશો, તમને એક ગ્રેટ અને સ્વીટ એન્ડ શોર્ટ ઓસમ લેક્ચર તમને મળી જશે. આજે આપણે સ્ટાર્ટ કરવાના છે નિયમિત વર્તુળાકાર માર્ગ પર ગતિ. તો ચાલો અચ્છા પાર્ટી, આર યુ રેડી? તો ચાલ આપણે સાથે સ્ટાર્ટ કરીએ. નિયમિત વર્તુળાકાર માર્ગ પર ગતિ, નિયમિત વર્તુળાકાર માર્ગ પર ગતિ. ચાલ બમ બમ બોલેનું નામ લઈને આપણે શરૂ કરીએ. નિયમિત વર્તુળાકાર માર્ગ પર ગતિ. સર અહીંયા જો તમને ક્લિયરલી સર અહીંયા તો આપ્યું છે કે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવાનું છે. ચાલો, એક કેન્દ્ર, આ કેન્દ્રની આસપાસ એક વર્તુળ. હા સર, અમે વર્તુળ બનાવ્યું. અરે તને દેખાતું નથી? અમે કેટલું સરસ મજાનું વર્તુળ બનાવું છું. સર ખબર છે, આ દેખાતું છે, આ વર્તુળ નથી, આ અંડા છે, અંડા. ચાલ, જે અંડા તને લાગતું હોય કે તને વર્તુળ લાગતું હોય, મને તો વર્તુળ લાગે છે. ચાલ હવે ચાલ ને બેટા, મારી ભાવનાઓને તું સમજી જા ને. સર આ ભાવના કોણ છે? અરે મારી ભાવના ને તું સમજી જા ને. અને ચાલ સોલ્વ કરીએ, ચાલ સમજીએ. ચાલ, આ તારું કેન્દ્ર, આ છે વર્તુળનું કેન્દ્ર. દેખાયું? વર્તુળનું કેન્દ્ર. કેન્દ્ર કોનું છે? વર્તુળનું. કોઈ કણ એમ ઝૂમ 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 આવી રીતના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી છે. હવે જ્યારે મેં આજે આપણે અહીંયા કોને પકડી લઈએ? ચાલ, આટલા બધા ઓનલાઈન છે, નામ લો ફટાફટ, કોઈને પકડીએ આપણે. પ્રિયંકા સિંઘ એન્ડ અરુચિ રાજપૂત. ચાલ, અરુચિ અને પ્રિયંકા. પ્રિયંકાએ અરુચિને પૂછ્યું કે જ્યારે હું અવલોકન કરવા બેસું છું ત્યારે કણ કયા સ્થાન પર છે? તો એને કીધું જો અરુચિ આ સ્થાન પર છે. ઓકે, પ્રિયંકાએ અરુચિને કીધું ને પછી કણ ભાગતો અહીંયા પહોંચી ગયો. થોડાક સમય પછી t2 સમયના અંતે, એટલે t સમય, અહીંયા t બરાબર 0, અહીંયા t2 બરાબર t, અહીંયા t1 બરાબર 0, અહીંયા પહોંચી ગયો. જ્યારે આ પદાર્થ આવી રીતના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતું હતું ત્યારે એનું સ્થાન અહીંયા હતું શરૂઆતમાં, ને અહીં પછી અહીંયા થઈ ગયું. r1 અને r2 શું છે બેટા? r1 અને r2 અનુક્રમે t1 અને t2 સમયે વસ્તુનું સ્થાન બતાવે છે. શું બતાવે છે? વસ્તુનું સ્થાન બતાવે છે. એ વસ્તુનું સ્થાન બતાવે છે કે વસ્તુ કઈ જગ્યાએ છે. હવે અહીંયા લખ્યું છે વર્તુળાકાર માર્ગ પર ગતિ મેં ગતિ કર, પણ પાછી કેવી ગતિ? જો અહીંયા નિયમિત ગતિ. કેવી ગતિ? નિયમિત ગતિ. તો m ભાગે છે અત્યારે એનો વેગ આ છે, v છે. અત્યારે એનો વેગ આ છે. બોલ v ની કિંમત કેવી હશે? બોલ બેટા, v ની કિંમત બંનેની સરખી છે. કેમ કે તને ગતિ કેવી આપેલી છે? નિયમિત. વેરી ગુડ, ગ્રેટ, બહુ મસ્ત, સરસ, એકદમ ખતરનાક, એકદમ ઓપી વાળા ફીલિંગ આ ગયા બેટા, ઓપી વાળા. v ને v. બટ જ્યારે દિશાની વાત કરીએ, સર કોણ દિશા? અરે દિશાની વાત કરીએ ત્યારે
આની દિશા અલગ છે ને આની દિશા અલગ છે. વેગ શું છે? વેગ સદિશ રાશિ છે, તેની પાસે મૂલ્ય અને દિશા બંને હોય છે. અહીંયા નિયમિત એટલે એના મૂલ્યની વાત કરી દીધી કે બેટા નિયમિત છે, પણ જો સમયની સાથે એની દિશા બદલાય છે, હા એની સમયની સાથે એની દિશા બદલાય છે. તો બેટા અહીં સીધો સવાલ એટલો આવે છે બેટા, જો બાળકોને છે ને ડાયરેક્ટલી ફોર્મ્યુલા યાદ રહી જાય છે, આ ફોર્મ્યુલા લખી કાઢે છે બેટા, AC બરાબર સર V સ્ક્વેર ના છેદમાં R, પણ આનો મતલબ ખબર નથી, અને AT બરાબર અહીંયા 0 લખી દે છે, પણ આનો મતલબ ખબર નથી. તો બેટા મને ખબર છે તમને આ ફોર્મ્યુલા તમે યાદ કરી દીધી છે, મને ખ્યાલ છે, બટ અત્યારે હું તમને શું કરાવવા જાઉં છું બેટા? એની डेप्थ ने पकड़ावा जाऊं છું. दिनेश सर के लेक्चर को अटेंड नहीं किया तो आपने क्या किया? अगर दिनेश सर के लेक्चर को आपने अटेंड किया और डेप्थ को नहीं पकड़ा तो आपने क्या किया? मैंने मच्छर पकड़ा, आपने क्या पकड़ा? चल ચાલો તને ડેપ્થ પકડાવા જાઉં છું. આવી જા, આપણે સ્વિમિંગ પુલ ની અંદર, સ્વિમિંગ પુલ में जाओगे, સમુદ્રની અંદર જઈને આપણે બંને નિયમિત વર્તુળાકાર માર્ગ પર ગતિનો ડેપ્થ પકડવાનો ખ્યાલ કરીશું. એવું સમજી લેશું કે મને ડેપ્થ પકડી ગઈ છે. સ્ટાર્ટ કરીએ. મને ફક્ત એટલો આન્સર આપી દે કે પ્રવેગ ક્યારે મળે છે. સિમ્પલ. આટલો ક્વેશ્ચન તો મને 9th માં પણ નહીં આવે, મને 9th માં પણ આવડતો હતો. આટલો સિમ્પલ ક્વેશ્ચન તો 9th માં કોઈ ટીચર નથી પૂછ્યો મને. ચાલ એટલો તમે પૂછો. ચાલ સર આ તો મને આવડે છે, જે જગ્યાએ પ્રવેગ છે, પ્રવેગ ક્યારે મળે? સર વેગમાં ફેરફાર થાય તો વેગમાં ફેરફાર, વેગમાં ફેરફાર થવાથી. તો ચાલ વેગમાં ફેરફાર થયો એટલે પ્રવેગ છે, બટ વેગમાં ફેરફાર અહીંયા તો નથી થતો, ના થાય છે, વેગની દિશા બદલાય છે. મૂલ્યમાં કાં તો દિશામાં કાં તો બંનેમાં. ક્લિયર? મૂલ્યમાં કાં તો દિશામાં કાં તો બંનેમાં. બોલ હા યા ના? આટલું તને ક્લિયર થઈ ગયું? બોલ કેટલું મસ્ત લાગ્યું. પણ એક વસ્તુ તું ખ્યાલ કરી લે બેટા, કે જે જગ્યાએ બળ છે ત્યાં જ પ્રવેગ છે. સર કેવું બળ? કેવું બળ? અસંતુલિત બળ. જે જગ્યાએ અસંતુલિત બળ છે ત્યાં પ્રવેગ છે. બોલ હા યા ના? જે જગ્યાએ અસંતુલિત બળ છે તે જગ્યાએ પ્રવેગ છે. બોલ હા યા ના? અસંતુલિત બળ તેનો મતલબ ક્યાં પ્રવેગ છે? બળ લાગે છે એટલે વેગ બદલાવાનો છે, અને વેગ બદલાશે, કાં તો વેગ વધશે કાં તો ઘટશે, એટલે પ્રવેગ છે. આટલો ખ્યાલ આવ્યો? પાક્કો? હવે તને ડેપ્થ પકડાઈ ગઈ. હવે તું જોજે, અગર અહીંયા નિયમિત વર્તુળમય ગતિ નહીં લખેલું હોતે, અહીંયા નિયમિત ફક્ત વર્તુળાકાર માર્ગ પર ગતિ હતે, તો ધ્યાનથી જોજે, વસ્તુ આવી રીતે ગોળ ગોળ ફરે છે. હા ફરે છે. અગર તારી આની સ્પીડ વધારવી હોય, આનો વેગ વધારવો હોય, ફટાફટ ફેરવવું હોય, તો તારે શું કરવું પડશે? ચાલ ફર ફર ફર. જો આવી રીતે ફરે છે, ફર 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 ફર. તારે એને આવી રીતના જો ફરે છે, આવી રીતના આવી રીતના તારે ધક્કો લગાવવો પડશે, હે ને? આવી રીતના સ્પર્શકની દિશામાં તારે ધક્કો મારવો પડે, તો આ જોરથી ફરવા લાગતે. બોલ હા યા ના? બોલ બોલ હા યા ના? તો આવી રીતના લગાવતે તો એ જોરથી ફરશે. ફર 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 ફર. ચાલ, પણ અહીંયા તો કહી દીધું છે નિયમિત છે, એટલે એની સ્પીડ વધતી પણ નથી, એની સ્પીડ ઘટતી પણ નથી, એનો વેગ એટલો જ છે. ચાલ, તો સર અહીંયા તો પ્રવેગ મને નથી લાગતો કોઈક છે. ચાલ મને એમ કે કોઈ વસ્તુ એમ જતી છે, કોઈ વસ્તુ આવી રીતના જતી છે,
હવે એ વસ્તુને તારે ગોળ ગોળ ફેરવવું છે. આ વસ્તુને જાતે જાય એકવાર ધક્કો મારી દે પછી જાતે જતી છે તો સીધી જશે ને. એ વર્તુળાકાર માર્ગ પર કેમ ગતિ કરશે? એને તમારે અહીંયાથી એમ ખેંચવું પડશે અંદર. ચાલ અંદર આવી જા, અંદર આવી જા, અંદર આવી જા. અહીંયાથી પકડી અંદરની તરફ ધક્કો લગાવવો પડશે, નહીં તો અંદરથી પકડીને તમારે ખેંચવું પડશે. જો આપણે કિનારા પર એક છેડે પથ્થર બાંધીએ ને એને છોડી દઈએ, એમ ગોળ ફેરવતા છોડી દઈએ તો એ સીધો નીકળી જશે ને. માની લો ગોળ ગોળ ફરે છે ને અત્યારે દોરી કાપી દઉં તો આ સીધો નીકળી જશે. પણ આપણે સીધો જવા દેતા નથી, આપણે એને ગોળ ગોળ ફેરવીએ છીએ. એટલે દર સેકન્ડે હરેક ક્ષણે આપણે એને અંદરની તરફ ખેંચીએ છીએ. ખેંચીએ છીએ. બોલ હાય ને. આપણે કોઈ વસ્તુ આવી રીતના જો અહીંયા માની લે આ પથ્થર છે, જોજે અહીંયાથી જો રીતના. તો એને શું લાગે છે? જો શું લાગે છે? જો આ બેટા ગોળ ગોળ ફેરવા માટે આપણે આને શું કરીએ છીએ? આની દિશા બદલવા માટે અંદરની તરફ બળ લગાવીએ છીએ. બોલ હા ના. આપણે એક અંદરની તરફ બળ લગાવીએ છીએ ને એની દિશા બદલવા માટે. તો અંદરની તરફ બળ લગાવીએ છીએ. જો આપણે અંદરની તરફ એક બળ લગાવીએ છીએ તો અંદરની તરફ પ્રવેગ પણ હશે. એ પ્રવેગ આપણે અહીંયા શોધવાના છે. જે અંદરની તરફ પ્રવેગ લગાવીએ છીએ, જે અંદરની તરફ આપણે બળ લગાવીએ છીએ, જે દિશા બદલવા માટે આપણે બળ લગાવીએ છીએ, તે પ્રવેગ આપણે શોધવાના છે. બોલ હવે તને ક્લિયર થયું આ થિયરી શું કહે છે? પાક્કું? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બહુ મસ્ત, બહુ મસ્ત, એકદમ ખતરનાક, બહુ મસ્ત. મજા પડી ગઈ બેટા, બહુ મસ્ત. વેરી ગુડ, ગ્રેટ. જો બેટા અહીંયા હું ચેટનો રિપ્લાય આપવા માટે નથી બેસેલો પણ ઓકે. ચા બહુ મસ્ત, વેરી ગુડ. જો બેટા તારા ચેટનો રિપ્લાય આપવા જવા ને બેટા તો આ બધું બાકી રહી જાય અને આપણે વાતે લાગી જઈશું, હે ને? V1 અને V2 હવે મને એમ કે સ્થાનાંતર કેટલું થયું? સ્થાનાંતર શું આટલું થયું? આટલું સ્થાનાંતર થયું. ડેલ્ટા આર ડેલ્ટા આર કેટલું હશે? R2 માઇનસ R1 આ દિશામાં, R2 આ દિશામાં, R1 આ દિશામાં. R2 માઇનસ R1 એટલું સ્થાનાંતર થયું. અંતિમ ઓછા પ્રારંભિક આ છે બેટા સદિશની બાદબાકીની રીત. આ છે સદિશની બાદબાકીની રીત. ચાલ હવે શું કરીએ અહીંયા? મને અહીંયા હવે શું કરીએ આપણે? હવે આપણે અહીંયા કંઈક તો કરવાના છે. આપણે છે ને હવે જો અહીંયા વેગની દિશા બનાવવાના છે, વેગ લેવાના છે. ચાલ તો ધ્યાનથી જોજો. મેં જે સેટિંગ કરું છું તે ધ્યાનથી જોજો બેટા, પછી તું સમજજે પહેલા. હવે આ V1 વેગને હું અહીંયા બનાવું છું, જોજે ધ્યાનથી જોજે. આ V1 વેગને હું અહીંયાથી બનાવું છું આવી રીતના. એ ના નહીં, બરાબર નથી, મજા નહીં આવી. ચાલ જોજે ધ્યાનથી જોજે. હા આ V1 વેગ તારો ને આ V2 વેગ, જોજે ધ્યાનથી જોજે. આ તારો V2 વેગ. ફેરફાર કેટલો થયો? આટલો. ડેલ્ટા V નો શું છે? V2 ઓછા V1. બોલ હાયા ના. V2 ઓછા V1. આ કેટલો ખૂણો છે? આ થીટા છે. તો આ પણ કેટલો હશે? થીટા હશે. સર કેવી રીતના સાબિત કરો? ચાલજો દિનેશ નો માર્કર રૂલ જોજે તું ધ્યાનથી જોજે બેટા. જો રેડ બોલપેન રેડ પર છે અને બ્લેક પર છે, બ્લુ પર છે. ચાલો હવે અહીંયાથી આ ફરતો જો આને સમાંતર છે આ. હવે આ ફરતો રેડ માર્કર કેટલું ચાલે છે? થીટા જેટલું ચાલી. રેડ માર્કર કેટલું ચાલી બેટા? થીટા જેટલું ચાલી. તો બ્લુ માર્કર પણ કેટલું ચાલી હશે? થીટા જેટલું ચાલી હશે. રેડ માર્કર જો થીટા જેટલું ફરી તો બ્લુ માર્કર પર કેટલું ફરી? જો અહીંયાથી જોઈ લે. એ ફરતી આવી ગઈ. જો રેડ માર્કર થીટા જેટલું ફરી તો બ્લુ માર્કર પર થીટા જેટલું ફરી.
આ પણ થીટા જેટલું ફેરી. આ બંને શું છે? ત્રિજ્યા છે. તો R1 બરાબર R2 બંનેની કિંમત કેટલી છે? R છે. અને V1 અને V2 બંનેના વેગ સરખા છે, ફક્ત દિશા અલગ છે, એ છે V. તો આ બંને ત્રિકોણ જો આ શું થઈ ગયું? સમાન બાજુ ખૂણો ખૂણો. એટલે બાખુબા શરતના આધારે બંને કેવા થઈ ગયા? એકબીજાને સમરૂપ. તો આપણે લખી શકીએ છીએ કે R2 ના છેદમાં V2 એટલે V2 ના છેદમાં R2 બરાબર V1 ના છેદમાં R1 બરાબર ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા R. આ બંને સરખા છે એટલે આપણે કોઈ પણ એકને પકડી લઈએ. V2 બરાબર કેટલા છે? V. R1 બરાબર કેટલા છે? R. આ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા. એક કામ કર, ડેલ્ટા ને અહીંયા જવા દે એટલે તને ડેલ્ટા V ની કિંમત મળી ગઈ. ચાલ, તારે પ્રવેગ શોધવાનું છે ને? ચાલ આપણે પ્રવેગ શોધીએ. પ્રવેગ શું છે? આ શું છે? કેન્દ્રગામી પ્રવેગ. ગ્રામી ને કેન્દ્રગામી પ્રવેગ. ચાલ, કેન્દ્રગામી એટલે ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T વેગમાં થતો ફેરફાર. બટ કેન્દ્રગામી પ્રવેગ જે તત્કાલીન છે તે લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T. બોલ હા યા ના? કોઈ પ્રોબ્લેમ? એસી લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા V કેટલા છે અહીંયા? ડેલ્ટા R V બાય R અને ડેલ્ટા T એમ ને એમ જ. V બાય R અચળ છે, V ની વેલ્યુ જે છે તે અચળ છે, R ની વેલ્યુ તે તો અચળ છે. V બાય R બહાર આવી ગયો. પર ડેલ્ટા R ના છેદમાંથી સ્થળાંતરના છેદમાં સમય એટલે વેગ મળ્યો. એટલે AC બરાબર V સ્ક્વેર ના છેદમાં R. અને આની દિશા ક્યાં છે? કેન્દ્ર તરફ. આની જે દિશા છે કેન્દ્ર તરફની દિશામાં હોય છે. ચાલ બેટા, નિયમિત વર્તુળાકાર માર્ગ પર ગતિમાં ફક્ત AC એટલે આટલું જ છે. પછી AC પછી ખબર આટલું આવું કંઈક આવે છે. AC બરાબર, હવે તમે અહીંયા લખો છો V બરાબર R ઓમેગા. હવે સર એ શું આવે છે? તો એનું એક્સપ્લેનેશન NCERT ની અંદર પ્રોપરલી નથી, પણ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મેં આ ક્લિયરલી બધું મેન્શન કર્યું છે બેટા. તો આને પ્લીઝ અને ધ્યાનથી હર એક પોઈન્ટને પહેલાથી જ લઈને છેલ્લા સુધી જોજે. અને એકદમ શોર્ટ એન્ડ સ્વીટ વિડીયો બનાવ્યો છે મેં. ચાલ, તો બેટા આ ટોપિક આજે આપણે અહીંયા ઓવર કરીએ છીએ ને આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ધ્યાનથી આની નોટ્સ બનાવીને બેચાઈને યાદ કરજે. અને જો કોઈ પ્રોબ્લેમ લાગે છે બેટા, ડેફિનેટલી કેવું લાગે છે મને કોમેન્ટ કરજે. ચાલ, અગર તને આની PDF નોટ્સ જોઈતી હોય તો બેટા મારી સાથે કનેક્ટ થવા માટે નીચે ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપી રાખી છે બેટા, ત્યાંથી તમે મને જોઈન કરી શકો છો. ત્યાંના માટે ઓકે, ટાટા બાય બાય, હેવ અ ગુડ ડે.